નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન્નાકર અને આજે આપણે ખૂબ અગત્યનો એક વિડીયો ઇકોલોજીકલ ગ્રુપ્સ એમાં હાઇડ્રોફાઇટ્સ એના વિશે વાત કરવાના છીએ. ગુજરાતીમાં એને જલોદભિદ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો વનસ્પતિના અલગ અલગ સમાજો છે એનો અભ્યાસ કરવાથી આપણે વનસ્પતિ કેવી રીતે વાતાવરણમાં રહે છે, કેવા એના લક્ષણો છે, ઉપરાંત કેવું એ પર્યાવરણ સાથે અનુકૂલન સાધે છે અથવા કેવી રીતે અનુકૂળ થઈને રહે છે એ આપણે જાણી શકીએ છીએ મિત્રો. તો આ એક જ વિડીયોમાં તમને બધા જ લક્ષણો ખાસ સમજાઈ જવાના છે, તો વિડીયો અંત સુધી તમે જોજો મિત્રો. તો આવો શરૂ કરીએ જલોદભિદ વનસ્પતિઓ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ હાઇડ્રોફાઇટ્સ. મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ હાઇડ્રોફાઇટ્સના પરિચયની, એટલે કે જલોદભિદ વનસ્પતિનો પરિચય. સમાન પ્રકારના અજૈવિક પરિબળોની હાજરીમાં નિવાસ કરતા એક સરખા સજીવોના જૂથને આપણે વાનસ્પતિક સમાજ તરીકે ઓળખીએ છીએ મિત્રો. મોટાભાગે તેઓ એક જ સમાન પ્રકારના લક્ષણો છે એ ધરાવતા હોય છે. આ લક્ષણોને આપણે અનુકૂલનો પણ કહીએ છીએ. આ અનુકૂલનો બાહ્ય રીતે પણ દેખાતા હોય તો એમને આપણે બાહ્યાકાર અનુકૂલનો કહીએ છીએ, અને જો આંતરિક દ્રષ્ટિએ એની ઇન્ટરનલ ટિશ્યુઝમાં કે એની પેશીઓમાં એ અનુકૂલનો દેખાય તો તેને આપણે આંતરિક અનુકૂલનો કહીએ છીએ. આ ઉપરાંત જો ફિઝિયોલોજીમાં અનુકૂલનો દેખાય, દેહધાર્મિક દ્રષ્ટિએ અલગ અલગ અનુકૂલનો જોવા મળે તો તેને આપણે ફિઝિયોલોજીકલ એડેપ્ટેશન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો. દરેક સમાજ ઉપર જૈવિક અને અજૈવિક પરિબળોની ચોક્કસ અસર થાય છે, અને આ વનસ્પતિ સમાજ એની આખો જે સમૂહ છે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ વનસ્પતિઓ પણ એ જૈવિક કે અજૈવિક પરિબળ સામે ટકી રહેવા માટે કંઈક ને કંઈક રિસ્પોન્સ કરતી હોય છે મિત્રો. સૌથી પહેલાં યુજીન વાર્નિંગ નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સમાજોનું વર્ગીકરણ 1895માં આપ્યું હતું, અને તેણે ખાસ વનસ્પતિ સમાજને જલોદભિદ, શુષ્કોદભિદ, લવણોદભિદ અને મધ્યોદભિદ સમાજમાં વહેંચ્યા હતા. એટલે કુલ 4 પ્રકારના વનસ્પતિક સમાજો યુજીન વાર્નિંગે આપ્યા હતા, જેને આપણે અંગ્રેજીમાં હાઇડ્રોફાઇટ, ઝેરોફાઇટ, હેલોફાઇટ અને મેઝોફાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં તેમના નામો જલોદભિદ, શુષ્કોદભિદ, લવણોદભિદ અને મધ્યોદભિદ તરીકે જાણીતા છે મિત્રો, જે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. અહીં યુજીન વાર્નિંગનું પણ પિક્ચર આપેલું છે. તેમણે સૌથી પહેલાં વનસ્પતિ જે સમાજો છે એમનું ક્લાસિફિકેશન કે વર્ગીકરણ આપ્યું હતું મિત્રો. યુજીન વાર્નિંગે જે 4 વાનસ્પતિક સમાજો આપ્યા તે તેમણે જમીન અને ભૌતિક પરિબળોના આધારે આપ્યા હતા. આ 4 જે સમાજો છે એ નીચે મુજબ છે. જલોદભિદ વનસ્પતિઓ જે સામાન્ય રીતે પાણીમાં રહેતી હોય છે, તે ઇધર મીઠા પાણીમાં કાં તો એ ખારા પાણીમાં કે દરિયામાં રહેતી જોવા મળે છે મિત્રો. શુષ્કોદભિદ વનસ્પતિઓ છે એ સામાન્ય રીતે ઊંચા તાપમાનની વનસ્પતિઓ છે કે જ્યાં પાણીની જે શક્યતા છે એ ખૂબ ઓછી હોય છે. જે મળવાલાયક પાણી છે એનું પ્રમાણ ઓછું હોય છે, એટલા માટે જ આવી વનસ્પતિઓને આપણે શુષ્ક વિસ્તારમાં રહેતી વનસ્પતિઓ કે ઝેરોફાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો. ત્રીજા પ્રકારની જે વનસ્પતિ છે એમને ગુજરાતીમાં કહેવાય લવણોદભિદ વનસ્પતિઓ અને અંગ્રેજીમાં કહેવાય હેલોફાઇટ્સ. હેલોફાઇટ્સનો મતલબ એવો થાય છે કે આવી વનસ્પતિઓ પુષ્કળ ક્ષાર હોય જમીનમાં તો ત્યાં ઉગતી જોવા મળે છે, અને ગુજરાતીમાં લવણ એટલે ક્ષાર, એટલે કે ક્ષારયુક્ત વિસ્તારની વનસ્પતિઓ છે કે જ્યાં સામાન્ય રીતે આપણે અગર સેલેનિટીની વાત કરીએ તો 4 ડેસીસીમેન પર મીટર સ્ક્વેર કરતાં વધારે જો ક્ષાર હોય તો એવી જમીનને આપણે સેલેનિટીયુક્ત જમીન કહી શકીએ છીએ. તો ખાસ કરીને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એવા સ્થાન પર આવી બધી વનસ્પતિઓ ઉગતી હોય છે. અને ચોથી જે છે એ છે મધ્યોદભિદ વનસ્પતિઓ, કે જે સામાન્ય જમીન અને સામાન્ય ભૌતિક પરિબળોની વચ્ચે, જેમ કે આપણી આજુબાજુ જોવા મળતી બધી જ વનસ્પતિઓ એ મધ્ય પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. તો એને પાણી ઓછું પણ નથી અને વધુ પણ નથી. તે જ રીતે એને દરેક જે પરિબળો છે જૈવિક અને અજૈવિક પરિબળો એની સામે એ સરળતાથી ટકી શકે છે. તો એવી બધી વનસ્પતિઓને આપણે મેઝોફાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં એને મધ્યોદભિદ વનસ્પતિઓ કહીએ છીએ મિત્રો. અહીં આપણે જલોદભિદ, શુષ્કોદભિદ અને લવણોદભિદ વનસ્પતિઓની ખાસ વાત કરવાના છીએ મિત્રો. તો આવો વિડીયો આપણે આગળ જોઈશું. મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ જલોદભિદ વનસ્પતિઓના સમાજની, જેને અંગ્રેજીમાં આપણે હાઇડ્રોફાઇટ્સ કહીએ છીએ. અહીં એક તરતી વનસ્પતિ તમને બતાવેલી છે, જેને ટ્રાપાનેટેન્સ એનું સ્પીસીસનું નામ છે. તો આપણે આગળ વધીએ અને સૌથી પહેલાં જોઈએ જલોદભિદ સમાજના લક્ષણો.
જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ એડેપ્ટેશન્સ ઓફ હાઇડ્રોફાઇટ પ્લાન્ટ્સ. મિત્રો, જલોદભિદ સમાજ જે છે એટલે કે જે જલોદભિદ વનસ્પતિ છે એ મોટાભાગે પાણીમાં અથવા તો પાણીથી ભરેલી જગ્યા પર ઉગતી જોવા મળે છે. આ પાણી મીઠું અથવા તો ક્ષારયુક્ત પણ હોઈ શકે છે, જેમ કે તળાવ, નદી, ઝરણા અને બીજા કોઈપણ નાના નાના તળાવો કે ડેમ કે ચેકડેમ જેવી જગ્યાઓ પર પણ વનસ્પતિઓ જોવા મળે છે. મિત્રો, ફાઇટોપ્લાન્ક્ટોન્સ એ એવી વનસ્પતિઓ છે કે જે વાહક પેશી ધરાવતી નથી, છતાં પણ એને ઘણી વખત હાઇડ્રોફાઇટ્સમાં ગણવામાં આવતા હોય છે. મિત્રો, એના સિવાયની બધી જ પાણીમાં જોવા મળતી વનસ્પતિઓ વાહક પેશી ધરાવે છે અને તેઓને 3 અલગ અલગ પ્રકારે વિભાજિત કરી શકાય છે, જે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. મિત્રો, સૌથી પહેલો જે વિભાગ છે એ છે મૂળ ધરાવતી અને ડૂબેલી વનસ્પતિઓ, જેને અંગ્રેજીમાં કહેવાય છે રૂટેડ એન્ડ સબમર્જ્ડ પ્લાન્ટ્સ. આવી વનસ્પતિઓ મૂળ ધરાવે છે અને તે મૂળ છે એ જમીન સાથે નીચે જોડાયેલા હોય છે. પાણીમાં તે ડૂબેલી અવસ્થામાં જોવા મળે છે. જ્યાં સૂર્યપ્રકાશ મહત્તમ મળે તેવી છીછરી કે ઓછા પાણીવાળી જગ્યા પર વધુ પ્રમાણમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. તેના પણ 2 પ્રકાર પાડવામાં આવે છે: વનસ્પતિ કે જેમાં નાના પર્ણો ગાંઠ ઉપરથી ઉત્પન્ન થાય છે, અને બીજી એવી વનસ્પતિઓ કે જેમાં પ્રકાંડ કલિકાયુક્ત પ્રકારનું હોય. તો આ બંને પ્રકારની વનસ્પતિઓ મૂળ ધરાવતી પરંતુ તે ડૂબેલી વનસ્પતિઓ છે. મિત્રો, અહીં મૂળ ધરાવતી પરંતુ ડૂબેલી વનસ્પતિઓ થોડી બતાવેલી છે. તેમાં તમે જોશો તો સૌથી જાણીતું એક્ઝામ્પલ હાઇડ્રીલા છે. એના ઉપરાંત સિરાટોફાઇલમ પણ બીજી એક વનસ્પતિ છે. પોટેમોજેટોન પણ એક પ્લાન્ટ છે કે જે આ પ્રકારના વાનસ્પતિક સમાજ અંતર્ગત આવે છે. તો આકૃતિઓ પરથી તમે જોઈ શકો કે તેઓ પાણીમાં રહે છે અને છતાં પણ મૂળ પણ ધરાવતા હોય છે. મિત્રો, હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ કે જેમાં વનસ્પતિઓ કલિકાયુક્ત પ્રકાંડ ધરાવતી હોય. આવી વનસ્પતિઓ મોટાભાગે જમીનની નીચે આવેલા પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય છે અને પર્ણો જે છે એ રિબિન કે પટ્ટી આકારના જોવા મળે છે. મિત્રો, તો તેમાં વેલિસ્નેરિયા અને કમળ જેવી જાતોનો સમાવેશ થાય છે. આકૃતિ પરથી તમે સરળતાથી જોઈ શકો કે પર્ણો કેટલા સરસ રિબિન કે પટ્ટી જેવા વેલિસ્નેરિયામાં જોવા મળે છે. તે જ રીતે કમળના જે પર્ણો છે એ પાણીની સપાટી પર તરતા હોય છે અને તે થાળી જેવા શેપના ગોળાકાર સરસ રીતે ગોઠવાયેલા તરી શકે એવા અનુકૂલિત થયેલા હોય છે. મિત્રો, હવે આપણે બીજા પ્રકારની વનસ્પતિઓની વાત કરીએ, જેને આપણે ફ્લોટિંગ પ્લાન્ટ્સ કહીએ છીએ. ફ્લોટિંગ એટલે તરતી વનસ્પતિઓ. આવી વનસ્પતિઓ મુક્ત રીતે પાણીમાં તરતી હોય છે. મિત્રો, અથવા તો ઘણી વખત જમીન સાથે થોડી ઘણી જોડાયેલી પણ હોય છે. તેના પણ આપણે 2 પ્રકારો પાડી શકીએ, જેમાં 2 મુક્ત રીતે તરતી હોય પરંતુ મૂળ ન હોય, એટલે કે મુક્ત તરતી અને મૂળ વિહીન વનસ્પતિઓ. તો આવી વનસ્પતિઓ મુક્ત રીતે તરતી હોય છે પણ મૂળ પાણીમાં હોય છે. તે જ રીતે ફ્રી ફ્લોટિંગ બીજી જે વનસ્પતિઓ છે એ મુક્ત રીતે તરતી હોય પરંતુ મૂળ પાણીમાં ન હોય એવી વનસ્પતિઓ. તો આવી વનસ્પતિઓ મૂળથી ક્યારેય જમીન સાથે જોડાયેલી હોતી નથી પરંતુ તરતી જોવા મળે છે અને ખૂબ જ વધુ સંખ્યામાં એ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે આઇકોનિયા જે છે એ ખૂબ જ જાણીતો પ્લાન્ટ છે અને પુષ્કળ પ્રમાણમાં પોતાનું પ્રભુત્વ પાણી પર એ સરળતાથી ફેલાવી દે છે અને ખાસ કરી અને એને પોલ્યુશનના ઇન્ડિકેટર તરીકે પણ મિત્રો ગણવામાં આવે છે. ગુજરાતીમાં એને નફટવેલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે પાણીમાં મુક્ત રીતે તરે છે પરંતુ એના મૂળ જમીન સાથે સામાન્ય રીતે ચોટેલા હોતા નથી. મિત્રો, અહીં ફ્રી ફ્લોટિંગ વનસ્પતિના 2 એક્ઝામ્પલ્સ તમને આપેલા છે, જેમાં આઇકોનિયા એ ખૂબ જ જાણીતી વનસ્પતિ છે. તમારી આજુબાજુનું કોઈ પણ તળાવ તમે જોશો તો ત્યાં આઇકોનિયા તમને સરળતાથી દેખાશે અને ખાસ કરીને જો એ તળાવ પ્રદૂષિત હશે તો આઇકોનિયા તમને ખૂબ સરળતાથી જોવા મળશે. મિત્રો, આ ઉપરાંત યુટ્રિક્યુલારિયા એક બીજું એક્ઝામ્પલ છે કે જે મૂળવિહીન વનસ્પતિ છે અને મુક્ત રીતે તરે પણ છે. મિત્રો, પીળા કલરના ફ્લાવર યુટ્રિક્યુલારિયાના તમે સરળતાથી જોઈ શકો અને એના આધારે એને તમે પાણીમાં ઓળખી પણ શકો. મિત્રો, તો આ બંને ચિત્રો ખાસ યાદ રાખજો અને જ્યારે તમે તળાવ પાસે કે એવી કોઈ જગ્યાએ જાઓ તો વનસ્પતિને ઓળખવાનું ભૂલતા નહીં. મિત્રો, અમુક વનસ્પતિઓ નાના નાના સ્વરૂપોમાં પણ જોવા મળે છે જે મુક્ત રીતે પાણીમાં તરતી હોય છે. જેમાં એક ઉદાહરણ તરીકે પિસ્ટિયા છે, જે તમે પ્રથમ આકૃતિમાં ડાબી બાજુ જોઈ શકો. સાલ્વિનિયા પણ એક એવી જાતિ છે કે જે પાણીમાં મુક્ત રીતે તરતી હોય અને નાની હોય છે, જે વચ્ચે તમને આકૃતિમાં જોવા મળે છે. અને જમણી બાજુ
અઝોલા એક વનસ્પતિ છે, આમ તો એ ત્રિઅંગી વિભાગમાં આવે છે, પરંતુ હાઇડ્રોફાઇટ્સ તરીકે પણ તમે એને કન્સિડર કરી શકો છો. એ પણ પાણીમાં મુક્ત રીતે તરતી હોય છે મિત્રો. તો આ ત્રણેય આકૃતિઓ પરથી તમે સરળતાથી વનસ્પતિઓને ઓળખી શકશો મિત્રો. મિત્રો, હવે આપણે બીજા પ્રકારની વનસ્પતિઓની વાત કરીએ જે મુક્ત રીતે તરતી પણ હોય અને મૂળ પાણીમાં પણ હોય. તો આવી વનસ્પતિઓ ફ્રી ફ્લોટિંગ એન્ડ રૂટ્સ આર ઇન વોટર એવા વિભાગમાં આપણે મૂકીએ છીએ, જે અંગ્રેજીમાં ફ્રી ફ્લોટિંગ એન્ડ રૂટ્સ ઇન વોટર તરીકે ઓળખાય છે. આવી વનસ્પતિઓના મૂળ પાણીમાં હોય છે અને મૂળની મદદથી જમીન સાથે પણ તે ચોટેલી હોય છે, અથવા તો મોટાભાગે પાણી હોય તો એ જમીન કરતાં એને કાદવ કહેવું પણ યોગ્ય રહેશે કે કાદવમાં ખૂંપેલી હોય છે. ખાસ કરીને છીછરા વિસ્તારોમાં એ જોવા મળે છે. તો મુક્ત રીતે તરે એટલે થોડું એ હવામાં પણ રહેશે અને એના મૂળ જમીનમાં રહેશે. તો અહીં થોડા ઉદાહરણ ખાસ આપેલા છે. વોટર લીલી એ જાણીતું ઉદાહરણ છે. ત્યારબાદ વિક્ટોરિયા રેજિયા, એનું પર્ણ ખૂબ જ સુંદર હોય છે અને બાજુમાં તમે એનું ચિત્ર જોઈ શકો છો. આ સાથે કમળ પણ એક ઉદાહરણ છે કે જે ફ્રી ફ્લોટિંગ અને એના રૂટ્સ પાણીમાં હોય છે એવી વનસ્પતિ તમે એને કહી શકો મિત્રો. મિત્રો, હવે આપણે ઉભયજીવી વનસ્પતિઓની વાત કરીએ, જેને અંગ્રેજીમાં એમ્ફિબિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. આવી વનસ્પતિઓ પાણીમાં અને હવામાં એમ બંને જગ્યા પર પોતાના ભાગો રાખે છે. એટલા માટે જેમને ઉભયજીવી હાઇડ્રોફાઇટ્સ કે ઉભયજીવી વનસ્પતિઓ કે એમ્ફિબિયન હાઇડ્રોફાઇટ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ મિત્રો. ખાસ થોડી ઊંચી હોય તેવી જગ્યા પર પોતાના સમુદાયને અથવા તો વસાહતને એ સ્થિર કરે છે. મૂળ અને નીચેના ભાગો પાણીમાં, જ્યારે ઉપરના ભાગો એના હવામાં ખુલ્લા રહેતા હોય છે. ખાસ કરીને કાદવયુક્ત વિસ્તારો, થોડું ઓછું થયેલું પાણી હોય કે ખાબોચિયા જેવી જગ્યાઓ હોય અથવા તો રોડની બંને તરફ ખાડા આવેલા હોય, ત્યાં આ વનસ્પતિઓ સરળતાથી ઉગી નીકળે છે. મિત્રો, નીચે આપેલી વનસ્પતિઓ ઉભયજીવી તરીકે પાણી અને હવામાં એમ બંને જગ્યા પર પોતાના ભાગો સ્થાપિત કરે છે. તેમાં પહેલી જે આકૃતિ છે, મતલબ કે ડાબી તરફ જે તમને આકૃતિ દેખાય છે, એ છે ટાઇફા વનસ્પતિની. તેને ગુજરાતીમાં ઘા બાજરિયું પણ કહેવામાં આવે છે અને ખાસ કરીને કાદવયુક્ત વિસ્તારોમાં તમને એ સરળતાથી દેખાશે મિત્રો. બીજી જે આકૃતિ છે વચ્ચે આપેલી, એ સેજિટારિયા નામની વનસ્પતિની છે. એ પણ તમને ખૂબ સરળતાથી ક્યાંક ને ક્યાંક મળી જશે. અને ત્રીજી જે આકૃતિ જમણી તરફ આપેલી છે, એ હાઇડ્રોફાઇલા જાતિની આકૃતિ છે. તે પણ તમે ક્યાંક ને ક્યાંક જોશો તો તમને ચોક્કસ જોવા મળશે મિત્રો. તો આ બધી જ વનસ્પતિઓ ઉભયજીવી હોય છે. થોડો ભાગ પાણીમાં અને થોડો ભાગ હવામાં, એમ બંને તરફ પોતાના ભાગો સ્થાપિત કરતી હોય છે. મિત્રો, હવે થોડા અનુકૂલનો વિશે વાત કરીએ તો જલોદબિદ વનસ્પતિના મૂળ નાના, મૂળરોમ વગરના અને અશાખિત હોય છે. સામાન્ય રીતે તેનું પ્રકાંડ પાતળું અને નબળું હોય છે અને તેમાં યાંત્રિક પેશીનો અભાવ હોય છે. યાંત્રિક પેશી સામાન્ય રીતે મજબૂતાઈ માટે હોય છે, પરંતુ આવી વનસ્પતિઓને મજબૂતાઈની કોઈ જરૂર નથી. માત્ર પાણી પર ટકી રહેવા માટેની મજબૂતાઈ એને જોઈએ છે. તો યાંત્રિક પેશીનો અભાવ હોય છે. સબમર્જ વનસ્પતિઓમાં પર્ણો નાના અને પટ્ટી જેવા આકારના હોય છે, તેથી તેઓ પાણીના પ્રવાહ સામે ટકી શકે છે અને પાણીમાં રહી શકે છે મિત્રો. તો અહીં હાઇડ્રીલા વનસ્પતિનું ઉદાહરણ આકૃતિ દ્વારા તમને સમજાવ્યું છે, જેમાં નાના મૂળ અને પ્રકાંડ સાથે પર્ણો પણ તમને બતાવેલા છે મિત્રો. મિત્રો, હવે વાત કરીએ આંતરિક અનુકૂલનોની. તો એના માટે આંતરિક રચના સમજવી પડશે અને અહીં હાઇડ્રીલા પ્રકારની આંતરિક કે અંતસ્થ રચના બતાવેલી છે, જે સેક્શનમાં તમને ગોળાકાર દેખાય છે મિત્રો. તેમાં સપાટી પર ક્યુટિકલ અથવા સ્યુબેરિનનો અભાવ હોય છે. વાહક પેશીની બહુ જરૂર નથી, કારણ કે ઓલરેડી એ પાણીમાં રહે જ છે. એટલા માટે વાહક પેશી ખૂબ જ ઓછી અને લિગ્નિન વિહીન હોય છે. વાયુના અવન જવન માટે મોટી સંખ્યામાં વાયુ છિદ્રો આવેલા હોય છે અને ખાસ આ વાયુ છિદ્રો ફુગ્ગા જેવું કાર્ય કરે છે અને વનસ્પતિને તરવા માટેની તારક શક્તિ એ પૂરી પાડે છે મિત્રો. એટલે વાયુ તક પેશી છે એ પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે, જેને અંગ્રેજીમાં એરેનકાઇમા ટિશ્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. પર્ણ મધ્યપેશી જે છે એ લંબોતક અને શિથિલોતક પેશીમાં વિભાજિત થયેલી હોતી નથી. જે તમે મોટાભાગની વનસ્પતિઓમાં જુઓ છો એવું હાઇડ્રોફાઇટ્સમાં જોવા મળતું નથી. અહીં પર્ણમધ્ય પેશી લંબોતક અને શિથિલોતક કોષો નથી ધરાવતી. સામાન્ય રીતે તે ગાદી જેવી કે સ્પોન્જિયસ રચના ધરાવે છે મિત્રો. અધિસ્તરમાં હરિતકણો આવેલા હોય છે, એટલે જરૂર મુજબ એ પ્રકાશ સંશ્લેષણ કરતું હોય છે. વાયુરંધ્રો સામાન્ય રીતે આવેલા હોતા નથી, અથવા તો આવેલા હોય તો પણ તે કાર્યરત હોતા નથી. સ્થૂલકોણક અને દ્રઢોતક પેશીની પણ જરૂર નથી પડતી, માટે સામાન્ય રીતે એ ગેરહાજર જોવા મળે છે મિત્રો.
હવે વાત કરીએ મુક્ત રીતે તરતી વનસ્પતિઓના અનુકૂલનોની, એડેપ્ટેશન્સ ઓફ ફ્રી ફ્લોટિંગ પ્લાન્ટ્સ. તો અહીં ખૂબ જ નાના નાના મૂળ ધરાવે છે. મૂળ રોમની પણ ગેરહાજરી હોય છે. મૂળ ટોપીના બદલે તેના જેવું કાર્ય કરતા રૂટ પોકેટ્સ ખાસ જોવા મળે છે. તેઓ મુક્ત રીતે પાણીની સપાટી પર તરતી હોય છે અને તેના મૂળ પણ પાણીમાં જ હોય છે મિત્રો. ખાસ કરીને વોલ્ફિયા, સિરાટોફાઇલમ, યુટ્રિક્યુલારિયા જેવી વનસ્પતિઓમાં મૂળ નથી જોવા મળતા મિત્રો. અહીં અઝોલાનું ઉદાહરણ આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે, જેમાં જોવા મળતા મૂળ ખૂબ જ નાના હોય છે અને તેઓ મુક્ત રીતે તરતા સ્વરૂપમાં જોવા મળે છે મિત્રો. મિત્રો અહીં જળકુંભીની આકૃતિ બતાવેલી છે, તેને આઇકોનિયા પણ કહે છે અને ખાસ તે પોલ્યુશન ઇન્ડિકેટર છે મિત્રો. આગળ પણ આકૃતિમાં આપણે એનું પિક્ચર્સ જોયા હતા. એમાં મૂળ ખૂબ જ નાના અને પ્રકાંડ ફૂલેલું હોય છે, પર્ણો થોડા મોટા હોય છે અને સામાન્ય રીતે જ્યાં યુટ્રોફિકેશનની સ્થિતિ હોય, એટલે કે ત્યાં બીઓડી જ્યાં એકદમ વધારે હોય, જેને પોલ્યુશનના લીધે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધી ગઈ હોય, એવા તળાવોમાં ખૂબ જ સરળતાથી પોતાનું સામ્રાજ્ય જળકુંભી એ પ્રસ્થાપિત કરી દે છે અને એટલી બધી સંખ્યામાં વધી જાય છે કે ઘણી વખત એને રોકવી પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. તો મિત્રો, આ જળકુંભી વનસ્પતિમાં મૂળ નાના હોય છે અને પ્રકાંડ ફૂલેલું હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. મિત્રો, હવે આપણે મુક્ત રીતે તરતી વનસ્પતિઓના આંતરિક અનુકૂલનોની વાત કરીએ. તો એનાટોમિકલ કેરેક્ટર્સ ઓફ ફ્રી ફ્લોટિંગ પ્લાન્ટ્સ તરીકે અંગ્રેજીમાં આપણે એને વર્ણવી શકીએ. મૂળ પ્રકાંડ અને પર્ણમાં ખૂબ જ મોટા વાયુ છિદ્રો જોવા મળે છે, જે વનસ્પતિને તરવા માટેની શક્તિ આપે છે. એટલે વાયુ છિદ્રો જે છે એ મિત્રો યાદ રાખજો, વાયુ છિદ્રો અને વાયુરંધ્રો આ બંને અલગ વસ્તુ છે. વાયુ છિદ્રો જે છે એ મોટા મોટા વાયુની કોથળીઓ છે કે જે જગ્યાઓ છે કે જેના લીધે વનસ્પતિ તરે છે, અને વાયુરંધ્રો એ સામાન્ય રીતે અધિસ્તરની સપાટી પર ગોઠવાયેલા નાના છિદ્રો હોય છે, જે O2 CO2નું એક્સચેન્જ કરવાનું અને વાત વિનિમયનું કાર્ય કરતા હોય છે મિત્રો. હવે અહીં જે છે એ વાયુ છિદ્રો તમને જોવા મળશે. દ્રઢોતક અને સ્થૂલકોણક પેશી જોવા મળતી નથી, કારણ કે યાંત્રિક પેશીની આવી વનસ્પતિઓને જરૂર હોતી નથી. વાહક પેશીની પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂર હોય છે, માટે એ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થયેલી હોય અથવા તો કાર્યશીલ નથી હોતી. વાયુરંધ્રો પર્ણની ઉપરની સપાટી પર જ જોવા મળે, કારણ કે સામાન્ય રીતે હવાના સંપર્કમાં વાયુરંધ્રો ઉપરની સપાટીથી રહેતા હોય છે. લંબોતક પેશીની હાજરી પણ માત્ર ઉપરની તરફ જોવા મળે, કારણ કે લંબોતક પેશીમાં હરિતકણો આવેલા હોય અને એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એટલા માટે માત્ર ઉપરની તરફ લંબોતક પેશી જોવા મળે છે મિત્રો. સૌથી અગત્યનું એક કેરેક્ટર કહી શકાય એ તારાકાર રોમની હાજરી છે મિત્રો, જેને અંગ્રેજીમાં આપણે એસ્ટ્રોસ્ક્લેરોઇડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. એ આંતરિક રચનામાં તારાકાર રોમના લીધે વનસ્પતિને ટકી રહેવા માટે પાણીના પ્રવાહો સામે ખાસ એ પોતે પડી ના જાય, એટલા માટે તારાકાર રોમ એને મજબૂતાઈ આપવાનું કાર્ય કરતા હોય છે મિત્રો. તો તારાકાર રોમની હાજરી એ આંતરિક રચનાનું એક ખૂબ જ અગત્યનું લક્ષણ કહી શકાય. મિત્રો, અહીં ફ્રી ફ્લોટિંગ પ્લાન્ટ્સની આંતરિક રચના એટલે કે મુક્ત તરતી વનસ્પતિઓની આંતરિક રચના ખાસ બે ચિત્રો દ્વારા બતાવી છે, જેમાં એક તો તારાકાર રોમની હાજરી બતાવેલી છે, જેને એસ્ટ્રોસ્ક્લેરોઇડ્સ પણ કહેવાય. એ ખાસ વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. બીજી જે આકૃતિ છે તેમાં વાયુતક પેશી છે એ બતાવેલી છે, જેમાં એક પટ્ટી, કોષની પટ્ટી છે, એના દ્વારા બધા જ વાયુ છિદ્રો છૂટા પડતા હોય છે અને આટલી મોટી સંખ્યામાં વાયુતક પેશી હોવાના લીધે વનસ્પતિ સરળતાથી પાણીમાં તરી શકે છે મિત્રો. તો આ અગત્યના લક્ષણો ખાસ તમે યાદ રાખજો. મુક્ત રીતે તરતી પરંતુ મૂળ પાણીમાં હોય તેવી વનસ્પતિઓના અનુકૂલનોની વાત કરીએ તો ખાસ પોયણાની અંદર આવી સ્થિતિ જોવા મળે છે મિત્રો, કે જેમાં વનસ્પતિના મૂળ પાણીમાં હોય અને પોતે તરતી હોય. તો મૂળ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. પ્રકાંડ ઘણી વખત જમીન સાથે ચોટેલું હોય છે અથવા તો રૂટ સ્ટોક પ્રકારનું એ જોવા મળે છે. પર્ણો તમે જોશો તો એનો આકાર ખૂબ જ મોટો, એની જે છે એ લંબાઈ ખૂબ જ મોટી હોય છે અને પહોળાઈ પણ ખૂબ જ મોટી હોય છે, જેના લીધે એ પાણી પર તરી શકે છે. પર્ણદંડ જરૂરિયાત મુજબ એ લાંબો ટૂંકો કરી શકે છે મિત્રો. તો જેટલું ઊંડાઈ હશે એટલો એ લાંબો પર્ણદંડ પોતે બનાવશે, અને જેના લીધે પર્ણો વનસ્પતિની પાણીની જે સપાટી છે તેના પર તરી શકે એટલો લાંબો પર્ણદંડ એ ઉત્પન્ન કરશે મિત્રો. તો એક ખૂબ જ અગત્યનું લક્ષણ આવી વનસ્પતિઓ છે એનું જોવા મળે છે. તો આ ખાસ તમે યાદ રાખજો. પોયણાનો પર્ણદંડ છે એક અગત્યનું અનુકૂલન કહી શકાય મિત્રો.
મુક્ત રીતે તરતી હોય પરંતુ મૂળ પાણીમાં ના હોય એવી વનસ્પતિના અનુકૂલનોની વાત કરીએ તો એમાં મિત્રો આંતરિક અનુકૂલનોમાં પર્ણદંડમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વાતછિદ્ર જોવા મળે છે, જેના કારણે પર્ણદંડ થોડો ફુગા જેવો બને છે અને પાણીમાં તરી શકે છે. પર્ણપલ ક્યુટિકલનું ખાસ આવરણ આવેલું હોય છે, જેના લીધે એ રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે છે અને બાહ્ય અવરોધો સામે પર્ણ ટકી રહે છે. મિત્રો, પર્ણની ઉપરની સપાટી પર વાયુરંધ્રો ખાસ હાજર હોય છે, કારણ કે તે હવાના સંપર્કમાં હોય અને તેથી જ એ O2 CO2નું એક્સચેન્જ પણ સરળતાથી કરે. લંબોતક પેશી એ ઉપરની તરફ આવેલી હોય છે મિત્રો, કારણ કે લંબોતક પેશીમાં હરિત કણો હોય જે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ખોરાક બનાવતા હોય છે. શિથિલોતક પેશીની ખૂબ જરૂર નથી, માટે ખૂબ ઓછી માત્રામાં અથવા તો નહિવત જોવા મળે છે. અહીં વાહક પેશીની પણ જરૂર નથી, કારણ કે ઓલરેડી પાણીમાં જ રહે છે, માટે જલવાહક પેશીની બહુ એને જરૂર પડતી નથી. તેથી વાહક પેશીનો અભાવ અથવા તો નહિવત હોય છે. એ જ રીતે યાંત્રિક પેશી પણ આવેલી હોતી નથી. મિત્રો, તો આ અગત્યના એના લક્ષણો છે કે જે મુક્ત રીતે તરતી હોય પરંતુ મૂળ પાણીમાં હોય એવી વનસ્પતિઓના લક્ષણો તમે કહી શકો. મિત્રો, આપણે અહીં ઉભયજીવી વનસ્પતિઓના બાહ્યાકાર અને આંતરિક અનુકૂલનો ખાસ અભ્યાસ કરવાના છે. આવી વનસ્પતિઓ હવામાં તેમજ પાણીમાં એમ બંને સ્થાન પર પોતાનું અસ્તિત્વ ધરાવતી હોય છે, એટલા માટે જ એમને એમ્ફિબિયન્સ કહેવામાં આવે છે. મિત્રો, તો સૌથી પહેલાં બાહ્યાકાર અનુકૂલનોની આપણે વાત કરીશું. અહીં મૂળતંત્ર ઉત્પન્ન થયેલું જોવા મળે છે. વનસ્પતિના મૂળ અને મૂળરોમ કાદવમાં ખૂંપેલા હોય છે. ઘણી વખત તેઓ શુષ્ક વિસ્તારની હોય એવા લક્ષણો પણ ધરાવે છે. મિત્રો, કારણ કે મોટાભાગનો ભાગ જે છે એ હવામાં પણ તમને ઘણી વખત જોવા મળે, ખાસ કરીને જ્યારે પાણી ઓછું હોય એવી સ્થિતિમાં એ પોતે થોડા લક્ષણો શુષ્કતાના પણ દર્શાવે છે. પર્ણોના આકારમાં પણ વિવિધતા જોવા મળે છે. મિત્રો, પર્ણોમાં જોવા મળતા ખાંચો સીધા અને પાતળા હોય છે. હવે જો આંતરિક અનુકૂલનોની વાત કરીએ તો વાયુ છિદ્રોની હાજરી હોય છે. ઉપરાંત ખોરાક સંગ્રહ કરવા માટે મૃદુતક પેશી પણ એમાં જોવા મળે છે. અધિસ્તરની નીચે જાડી દિવાલવાળું અધઃસ્તર ખાસ આવેલું હોય છે અને તે પાણીને બચાવે છે. મિત્રો, પાણીનો વ્યય અટકાવે છે, કારણ કે અહીં શુષ્કતાના થોડા લક્ષણો અને એનું વાતાવરણ આવી જાય છે, માટે વનસ્પતિ પોતાની રચનામાં એવા ફેરફાર કરે છે જેથી તે પાણીને બચાવી શકે. મિત્રો, મોટા વાયુરંધ્રોની વચ્ચે પાતળા પડદાઓ આવેલા હોય છે, જેને ડિયોફ્રેગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તો આવા બધા લક્ષણો ખાસ ઉભયજીવી વનસ્પતિઓમાં જોવા મળતા હોય છે. મિત્રો, હાઇડ્રોફાઇટ્સની તો બહુ બધી બુક્સ છે. ઇકોલોજીની કોઈ પણ બુક્સ તમે રિફર કરી શકો. ઘણી બધી જે બેઝિક બુક્સ છે એ પણ તમે જોઈ શકો, પરંતુ અહીં મેં થોડી લિસ્ટ કરેલી છે. તો એમાં તમારે બેન્દ્રે અને કુમારની બુક છે, ટેક્સ્ટ બુક ઓફ પ્રેક્ટિકલ બોટની, ખૂબ સારી છે. ઉપરાંત દાસદત્તા ગાંગુલીની ખૂબ જાણીતી બુક કોલેજ બોટની, એ પણ તમે જોઈ શકો. પીડી શર્માની બુક છે. પાંડે અને સિન્હાની પ્લાન્ટ ફિઝિયોલોજીની બુકમાં પણ આ મટીરિયલ થોડું આપેલું છે. એન્વાયરમેન્ટ સાયન્સની પણ એક બુક છે. તો એના સિવાય બી ઘણી બધી ઇકોલોજીની બુક્સ છે. ઇપિઓડમની એક બુક્સ છે, બુક છે જે ખૂબ જૂની છે. તો આ બધી જ બુક્સની અંદર તમને સરળતાથી હાઇડ્રોફાઇટ્સના કેરેક્ટર્સ છે એ જોવા મળશે, જેને તમે જોઈ શકશો અને વાંચી શકશો. મિત્રો, ગુજરાતીમાં મટીરિયલ એ ખૂબ જ ઓછું અવેલેબલ છે. નીરવ પ્રકાશનની અને બીજા અમુક પ્રકાશનોને બાદ કરતાં અન્ય કોઈ પ્લેટફોર્મ નથી કે જેમાં તમને હાઇડ્રોફાઇટ વિશે માહિતી મળી શકે. તો આ વિડીયો ખૂબ જ મહેનત લાગે છે બનાવવા માટે, તો ચોક્કસથી વિડીયોને તમે શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ સો મચ. મિત્રો, આગળની સ્લાઇડમાં મેં કહ્યું એ રીતે તમે લાઇક અને શેર કરજો. સાથે તમને હાઇડ્રોફાઇટનું કન્ટેન્ટ કેવું લાગ્યું એના વિશે નીચે કમેન્ટ બોક્સમાં તમે ચોક્કસ લખજો. મિત્રો, તમારા જેવા રસ ધરાવતા બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરજો, જેથી એમને પણ ફાયદો થાય. અને યસ, ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો. મિત્રો, ગુજરાતની લગભગ દરેક યુનિવર્સિટીઝમાં આ ટોપિક આવે જ છે, તો તમારા મિત્રોને પણ ચોક્કસ ફાયદો થશે. મારે કેવા ટોપિક્સ પર વિડીયો બનાવવા જોઈએ એના વિશે પણ તમે ખાસ કમેન્ટ કરશો તો મને બહુ જ ગમશે. મિત્રો, તો હેવ એ ગ્રેટ લાઈફ, હેવ એ ગ્રેટ એજ્યુકેશન. ખૂબ જ પ્રગતિ કરતા રહો. થેન્ક યુ સો મચ. બાય બાય. આવજો મિત્રો.